નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 99મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ગાથા 96 પછીથી મોક્ષના ઉપાય વિશે સદગુરુ ગાથા કહી રહ્યા છે. મોક્ષનો ઉપાય છે એમ સમજાવી રહ્યા છે. એટલે મોક્ષના ઉપાય સંબંધીની 97, 98 બે ગાથા કરી અને 99મી ગાથા એમાં એમ કહ્યું કે જે કારણ બંધના તે બંધનો પંથ, જે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. જે કારણો કર્મબંધના છે એ બંધ માર્ગ છે, કર્મબંધનો માર્ગ છે, સંસારનો માર્ગ છે. અને તે કારણોને છેદે એવી જે દશા તે મોક્ષનો માર્ગ છે. અને એનો વિસ્તાર આપણે અત્યારે સમજી રહ્યા છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 338 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે કૃષ્ણ, નીલ, કાપોત, તેજુ, પદ્મ અને શુક્લ એ 6 જાતની લેસ્યાના અશુભ અને શુભ પરિણામ તે કર્મ ભાવ છે. આ અશુભ ભાવ અને શુભ ભાવ, આ લેસ્યા છે ને તે બીજું કાંઈ નથી, એ એવો ભાવ છે. કૃષ્ણ, નીલ, કાપોત એ જે છે તે અશુભ, અને તેજુ, પદ્મ અને શુક્લ એ શુભ. એ લેસ્યાના અશુભ અને શુભ પરિણામ, પણ એ બધું કર્મભાવ છે. અહીંયા તો એમ સમજાવવું છે એ કાંઈ ધર્મ નથી, એ બંધનું જ કારણ છે. આપણને એમ હોય છે ને કે મરણકાળે શુક્લ લેસ્યા હોય તો જીવની ગતિ સારી થાય. શું સારી થાય? સારી કોને કહેવાય? પંચમ ગતિ છે એ સારી ગતિ છે, બાકી તો કોઈ ગતિ સારી નથી. એ દેવલોકમાં જાય કે પછી મનુષ્યમાં જાય તો એ શું થયું? એટલે પંચમ ગતિ આ જે બધી જે ગતિ છે ને એ બધી જ ગતિ એ ભવનું ભ્રમણ જ છે. એટલે શુક્લ લેસ્યા હતી એ વખતે મરણકાળે, એટલે એની ગતિ સારી થઈ હોય એમ આપણે માનીએ છીએ. એના પરિણામ એ વખતે સારા હતા, અંતકાળે પરિણામ સારા હતા. અંતકાળે પરિણામ તો સારા ત્યારે જ થાય કે જીવન પર્યંત એને કેવો પુરુષાર્થ કર્યો હોય. બાકી કઈ અંતકાળે પરિણામ સારા થઈ જાય એવું બનતું નથી. ઠીક છે, કહેવા ખાતર કહીએ, કેમ કે મરનાર પ્રત્યે એટલો આપણે વિનય સાચવીએ છીએ કે ભાઈ એના વિશે ગમે તેમ ન બોલાય. એટલે સદગત કહીએ છીએ બધાને, જેટલા
દેહ છોડીને ગયા એને માટે આપણે સદગત શબ્દ વાપરીએ, બધાની સદગતિ થઈ એમ માનીએ. કોને ખબર ક્યાંય ગયો હોય એ જીવ, જીવનમાં કાંઈ કર્યું જ નથી, સ્વરૂપના લક્ષ્ય કાંઈ જ કર્યું નથી અને માત્ર વેપાર ધંધામાં જ ખૂંચ્યો રહ્યો છે, એ જીવ ક્યાં જવાનો હતો? શું સદગતિ થાય એને? તિરંજમાં જ ગયો. છતાં વિવેકથી આપણે થતો એવો વિનય રાખવીને આપણે મરનાર પ્રત્યે એમ નથી બોલતા, અને પાછા છેલ્લી ઘડીએ બસ એમના પરિણામ આમ હતા એમ ગાવી લેસ્યા હતી. આ બધી લેસ્યાની વાત છે ને, સારી લેસ્યા હતી. શું સારી લેસ્યા? એમાં સારી લેસ્યા શું? અને સારી લેસ્યા હોય તો શું થયું? સ્વભાવને કારણે એને થોડીક અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, એથી વિશેષ શું થવાનું હતું? પુણ્યનો બંધ થયો હોય તો શું છે? એથી કઈ ગરમ થોડો કમાય છે? એથી કઈ પંચમ ગતિ થાય છે, મોક્ષ થાય છે, કેવળ જ્ઞાન થાય છે? કઈ નથી થતું. એટલે કે કૃષ્ણ, નીલ, કાપોદ, તેજુ, પદ્મ અને શુક્લ એ 6 જાતની લેસ્યાના અશુભ અને શુભ પરિણામ તે કર્મ ભાવ છે, એ મોક્ષ ભાવ નથી, એ કર્મ ભાવ છે. તેને જીવ પોતાના માને, તેમાં અટકે, તે અજ્ઞાન ભાવ છે. તે બંધ ભાવને ટાળવા પડતા નથી, પણ પોતે સમ્યક દર્શનના બળથી પોતાના શુદ્ધ ભાવમાં સ્થિર રહે, સ્વ સન્મુખ જ્ઞાતાપણે જ્ઞાનમાં ટકી રહે, તો તે બંધ ભાવ ટળેલા જ છે. જો આ વિધિ બતાવી, આ બંધ ભાવને ટાળવા પડતા નથી, એને જુદા ટાળી શકાતા નથી, એને કાઢી શકાતા નથી. એ ચાલ્યા જાય છે. કેવી રીતે ચાલ્યા જાય છે? તો કહે છે કે પોતે સમ્યક દર્શનના બળથી. એટલે એનો અર્થ એ થયો કે પહેલા તો એને સમ્યક દર્શન પ્રગટ કરવું પડે. સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને એવું જ શ્રદ્ધા. તો એવા સમ્યક દર્શનના બળથી પોતાના શુદ્ધ ભાવમાં સ્થિર રહે, એટલે કે સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અને સમ્યક શ્રદ્ધા બધું એમાં આવી ગયું. તો સ્વસન્મુખ જ્ઞાતાપણે જ્ઞાનમાં ટકી રહેવાને લીધે પછી એ એવા ભાવ ઉત્પન્ન જ થતા નથી, એટલે એ બંધ ભાવ ટળેલા જ છે. પોતાના સ્વરૂપને વિશે રહે છે તો પછી બંધ ભાવ ક્યાં છે? એ બંધ ભાવ ટળેલા જ છે. નિજ શક્તિના બળ અનુસાર તે ઉત્પન્ન થતા નથી, અને તેનું નામ ત્યાગ છે. રાગ દ્વેષનો ત્યાગ કરો એવો ઉપદેશ આપવામાં આવે તો ભાઈ રાગ ને દ્વેષ થઈ ગયા, હવે કેવી રીતે ત્યાગવા? રાગ દ્વેષનો ત્યાગ કરો અને બધા માથું ધુણાવે કે હા બરાબર, હવેથી અમે રાગ દ્વેષ નહીં કરીએ. આમ બધા પાછા કહેતા હોય. જરાક વિચાર કર્યો છે કે રાગ દ્વેષનો ત્યાગ કઈ રીતે થાય? રાગ કે દ્વેષ નહીં કરવું, તું કયા આધારે કહી શકે કે તું રાગ દ્વેષ નહીં કરે? તારી પાસે એવું શું છે કે જેને કારણે તું રાગ દ્વેષ નહીં કરે? તને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, તો તું ક્યાં રોકાવાનો છો? બહારમાં જ રોકાવાનો છે, બીજે ક્યાં રોકાવાનો છે? અંદરમાં તો રહેવાનો નથી, અંદરનું તો લક્ષ થયું નથી, તો બહારમાં રહીશ તો રાગ ને દ્વેષ સિવાય બીજું શું થવાનું છે? ઘણાના મનમાં એમ છે કે અમે તો કાંઈ બીજું કંઈ કરતા જ નથી, એટલે અમને કાંઈ પાપના બંધ કંઈક એવું કંઈ થતું જ નથી. અમે તો બહુ સાદું સીધું સામાન્ય કામ કરીએ છીએ અને સચ્ચાઈપૂર્વક નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, બીજું કાંઈ એવું કરતા નથી, અમે એવા કાંઈ પાપ કરતા નથી, એટલે અમને તો પાપનો બંધ પડે નહીં. ઘણાની માન્યતા આવી જ છે. એટલે અમે એમ કે ન્યુટ્રલ ભાવે છીએ. ભાઈ એવું નથી. તું બહારમાં રહ્યો એટલે બે જ ભાવ હોય. બહારમાં રહ્યો એટલે અશુદ્ધ ભાવ છે ને, તો અશુદ્ધ ભાવ બે જ પ્રકારે હોય, એમાં 3 પ્રકાર ન હોય. અશુદ્ધ ભાવ બે જ પ્રકારે હોય, કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય. એ સિવાય ત્રીજો કોઈ પ્રકાર છે જ નહીં. શુભ અને અશુભ વિનાનો ત્રીજો કોઈ અશુદ્ધ ભાવનો પ્રકાર નથી. એટલે બહારમાં હોય અને શુભ પણ ન હોય અને અશુભ પણ ન હોય એવું તો બને જ નહીં. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે તું પરનું લક્ષ કરીને રહ્યો છે, સ્વરૂપમાંથી ચ્યુત થયો છે, સ્વરૂપનું લક્ષ નથી, ત્યારે જો તને શુભ ભાવ નથી તો સમજવું કે તું અશુભ ભાવમાં જ છો. એ નાના નાના પ્રકારના અશુભ ભાવ જ હોય, અને એ ભાવ બંધ ભાવ છે. બધા બંધ ભાવ છે.
દરેક સમયે સમયે થતો ભાવ કાં તો અશુભ હોય ને કાં તો શુભ હોય. સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં માંડ 1-2 કલાક જ શુભ ભાવ તો હોય, બાકીનો સમય તો અશુભ ભાવ જ હોય. એટલે વધારે તો આપણે પાપનો જ બંધ કરીએ અને એમ કહીએ ને કે ભાઈ અમે બીજું કાંઈ ખોટું કરતા નથી, અમે કાંઈ બીજું કોઈ ખરાબ કરતા નથી, કોઈના પ્રત્યે અમે કંઈ ક્રોધે કરતા નથી, સામાન્ય જીવન જીવીએ છીએ, તો પછી અમને ક્યાં પાપનો બંધ થાય છે એવી માન્યતા છે ને. તો એમ નહીં, તમે સામાન્ય જીવન જીવો છો તો તમે તિરિંચમાં જ જવાના છો, બીજું કાંઈ કરવાના નથી. કેમ કે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ નથી એવો તો દેવલોકમાં પણ નહીં જાય ને મનુષ્ય લોકમાં પણ નહીં જાય. પછી રહ્યું શું? એવા તીવ્ર પાપ કર્યા નથી એટલે નરકમાં ના જાય, એટલે તિરિંચમાં જ જાય, બીજું કાંઈ થાય નહીં. મોટા ભાગના જીવો તિરિંચમાં જ જાય, કાંઈ કરતા નથી, બસ આખી જિંદગી કામ ધંધો કર્યું, નોકરી કરી કે જોબ કર્યા કે કંઈ પણ કર્યું, બિઝનેસ કર્યા અને પછી પૈસા કમાણા, થોડા ઘણા પૈસા વાપર્યા અને કુટુંબની જવાબદારી ઉપાડી, બસ. અને કાંઈ એવું કોઈના પ્રત્યે કાંઈ ખરાબ કર્યું ન હોય, કોઈ પ્રપંચ પણ નથી કર્યા, તો એમ માને કે ભાઈ આપણે તો કાંઈ એવું કર્યું નથી. પણ ભાઈ આપણે આવું નથી કર્યું, પણ સાથે સાથે બીજું શું કર્યું? સ્વરૂપને વિશે દ્રષ્ટિ થઈ, સ્વરૂપની પ્રાપ્તિને વિશે કાંઈ પુરુષાર્થ ઉપડ્યો, એવા શાસ્ત્રનું વાંચન થયું, એ વાત વિશે દ્રઢતા થઈ, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો સ્વીકાર થયો, ભલે ને વિકલ્પ સાથે, પણ વિકલ્પ સહિત પણ એવો સ્વીકાર થયો, તો કે ના, આવું તો કંઈ અમે કર્યું જ નથી. તો પછી શું કર્યું કે ભાઈ એ શું કર્યું? તે પાપના જ બંધ કર્યા, નાના પ્રકારે પાપના બંધ કર્યા. વ્યસ્તતા તને ગમી, બહારમાં પરમાં બીજી બધી જગ્યાએ તને ગમ્યું, તો બહારમાં ગમવા પણ જેને રહ્યું અને જેને વ્યસ્તતા રહી એનું પછી શું થાય? તિર્યંચમાં જવાનું થાય, બીજું કાંઈ થાય નહીં. એટલે એ બંધભાવ જ છે, એ બંધભાવ જ છે. અહીંયા તો કહે છે કે નિજ શક્તિના બળ અનુસાર, નિજ શક્તિ પોતાના આત્માની શક્તિ, પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે ને એના અનંત ગુણ છે ને અનંત ગુણોનું એવું નિર્મળ પરિણમન એક રૂપે એને અનુભવમાં આવે એવા સામર્થ્ય વાળો એ છે. તો એ નિજ શક્તિ, એ નિજ શક્તિના બળ અનુસાર તે ઉત્પન્ન થાય નહીં. ક્યારે એ ઉત્પન્ન ન થાય કે એવા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો પછી અંદરમાંથી એ બળ આવે, નિજ શક્તિનું બળ આવે અને એવા ભાવ ઉત્પન્ન થાય નહીં. કેવા ભાવ? આ શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય નહીં, બંધના ભાવ ઉત્પન્ન ન થાય અને એમ એનો ત્યાગ થાય. બાકી કોઈ એમ કે રાગ દ્વેષનો ત્યાગ કરો તો કહીએ આપણે હા પાડીએ કે હા રાગ દ્વેષનો ત્યાગ આ જ છે, હવે હું રાગ દ્વેષ નહીં કરું તો એમ થઈ જવાનો છે? શક્ય જ નથી. અને રુચિ તો છે જ, પણ પદાર્થોમાં રુચિ તો છે જ ને. એક અથવા બીજા પ્રકારે તું રાગ નથી કરતો તો બીજું શું કરે છે? અરે ભાઈ, તું દીક્ષા લઈને રાગ કરીશ, બીજું કાંઈ નહીં કરી શકે. કે તારી દ્રષ્ટિમાં હજી તારું શુદ્ધ સ્વરૂપ તો આવ્યું નથી, શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય થયું નથી, શુદ્ધ સ્વરૂપનું ભાન નથી, તો તારો પુરુષાર્થ કઈ તરફ વળશે? બહુ દૂર. તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ હોય તો શુદ્ધ રાગ છે, એ બંધનું કારણ છે, એ બંધનું કારણ છે. અહીંયા તો કહે છે કે એનાથી રહિત શુદ્ધ ભાવ, પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એનું લક્ષ્ય કરીને એવો પુરુષાર્થ ઉપડે કે જ્ઞાનપણે જ્ઞાનમાં ટકી રહે, તો પછી એવા બંધભાવ ઉત્પન્ન જ થતા નથી. પોતે જ્ઞાતા સ્વરૂપ છે, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને એવા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને વિશે રહે, ત્યાં જ રહે, તો એને એવા શુભાશુભ ભાવ ટળેલા જ છે. સ્વભાવની અસ્થિ તે જ સમયે પરભાવ અને બંધ ભાવની નાસ્તિ. સ્વભાવની અસ્થિ જે વખતે સ્વભાવ છે એ જ સમયે પરભાવ નથી. જે સમયે સ્વભાવ છે, પોતે સ્વભાવે પરિણમ્યો છે, તો એ વખતે એ બંધ ભાવે પરભાવે પરિણમ્યો નથી. એટલે સ્વભાવની અસ્થિ એ જ સમયે પરભાવ બંધ ભાવની નાસ્તિ છે. એક એક વાક્યને સમજવા જેવું છે. અહીંયા ફરી પાછી લેસ્યાની વાત કરતા ગુરુદેવ કહે છે કે શુક્લ લેસ્યા તો અભવી જીવને પણ હોય છે. અભવી જીવ
અભવી જીવ એટલે જેનો ક્યારેય મોક્ષ થવાનો નથી, કેમ કે એને સમ્યક્ત્વ પ્રગટ થતું નથી. એ અભવી જીવ છે તે ઘણું જ્ઞાન કરે, દ્રવ્યકૃતનો ઘણો અભ્યાસ કરે, બધું જાણે, પણ છતાંય એ પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમી શકતો નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો પોતે જ્ઞાન ભાવે પરિણમી જતો નથી, એટલે એ અભવ્ય છે. અને એવા અભવ્ય જીવને માહિતીરૂપ જ્ઞાન દ્રવ્યકૃતનો અભ્યાસ તો ઘણો હોઈ શકે, અરે એને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોઈ શકે, અને એના સ્વભાવ એવા હોય કે જેને કારણે એ 9મી ગ્રેવિક સુધી જાય પણ એનો મોક્ષ થતો નથી. તો એવા અભવ્ય ને પણ શુક્લ લેશા તો હોય, તે જીવને પણ મનના ઉજળા પરિણામ થાય છે. એ ભાવ પણ મોહ ભાવ છે. શુભ ભાવ છે ને તે ઉજળા પરિણામને અશુભની અપેક્ષાએ શુભ કયા તે પણ મંદ કસાય છે, કેમ કે છેવટે તો બંધ પડે છે ને, એટલે એ બંધ ભાવ છે. બંધના કારણોને મોક્ષનું સાધન માને, એટલે કે શુભ ભાવને મોક્ષનું સાધન માને, તે અનંતા જ્ઞાનીનો વિરાધક છે. અનંતા જ્ઞાની જે ભાવ રહ્યા છે અને જે ભાવની પ્રરૂપણા કરે છે, એનાથી વિરુદ્ધ પ્રકારના ભાવને જ્યારે એ માને છે તો એનો અર્થ એ થયો કે પેલા જ્ઞાનીનો તે અવિનય કરે છે, અનાદર કરે છે. બંધના કારણોને મોક્ષનું સાધન માને તે અનંતા જ્ઞાનીનો વિરાગત છે. અનંતા જ્ઞાનીથી વિરુદ્ધ ભાવ છે, ચૈતન્યનો અનાદર છે. કાકોલિયાના બીજનું પોષણ કરે તો કઈ આંબો ન ફળે. એક વનસ્પતિ છે, આકડો, ઉત્તર ગુજરાતમાં ઘણું જોવા મળે છે. એ વાવતા કઈ આંબો ન ઉગે. એવી રીતે જે બંધના પરિણામ છે તે શુભ હો કે અશુભ હો પણ એ બંધના જ છે. એ દયાદાન વ્રત તપના શુભ ભાવ હોય કે હિંસા ચોરીના અશુભ ભાવ હોય, પણ એ બધા જે છે તે બંધ ભાવ છે. અને એ બંધ કારણોને છેદે, બંધ કારણોને એવા ભાવને છેદે તેવી તો એક આત્મજ્ઞાન દશા છે. બીજી કોઈ રીતે એ બંધ ભાવ છેદાય નહીં. આત્મજ્ઞાન દશા સિવાય બંધ ભાવ છેદાય નહીં. એવી છે આત્મજ્ઞાન દશા. તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને રાગ રહિત જ્ઞાનની સ્થિરતા રૂપ ચારિત્ર અંશ પ્રગટ થતા બંધ ભાવ અભિપ્રાયમાંથી સર્વથા ટળી જાય છે. અભિપ્રાયમાંથી એ ટળી જાય છે. શુભ ભાવ અભિપ્રાયમાંથી ટળી જાય છે, એટલે કે એ શુભ ભાવ છે તે ધર્મ નથી, પોતાનું સ્વરૂપ નથી, પોતાનો સ્વભાવ નથી, પોતાના કોઈ ગુણને કારણે નથી, એમ તે અભિપ્રાયમાંથી સર્વથા ટળી જાય છે. પણ શુભ ભાવ તો જ્ઞાનીને પણ હોય છે, પણ અભિપ્રાયમાં નથી. અભિપ્રાયમાંથી ટળી જવું એ મહત્વનું છે. એનો અભિપ્રાય આખો બદલાઈ ગયો છે કે આ જે શુભ ભાવ છે એ કઈ ધર્મ નથી, એ શુભ ભાવ એ કઈ મારો પુરુષાર્થ નથી, શુભ ભાવ છે એ કઈ મને હિતકારી નથી, શુભ ભાવ એ મારા આત્મામાં રહેલા કોઈ ગુણને કારણે નથી. એ શુભ ભાવ જે છે એનાથી જુદો શુદ્ધ ભાવ એ મારું સ્વરૂપ છે, જ્ઞાન ભાવ એ મારું સ્વરૂપ છે. એ અબંધ ભાવ છે, જ્યારે શુભ ભાવ છે એ તો બંધ ભાવ છે. આવો અભિપ્રાય એનો થઈ જાય છે, પણ એને શુભ ભાવ થાય જ નહીં એમ નથી થતું. ચોથા ગુણ સ્થાને હોય, પાંચમા ગુણ સ્થાને હોય કે છઠ્ઠા ગુણ સ્થાને હોય તો દરેક વખતે એને શુભ ભાવ તો હોય છે. દરેક ગુણ સ્થાને એને શુભ ભાવ તો થાય છે. જ્યારે પોતાના સ્વરૂપને વિશે નથી તો પછી 12માં છે તો શુભ ભાવ હોય જ છે. પણ અભિપ્રાયમાં શુભ ભાવનું કર્તાપણું પણ નથી, એનું સ્વામિત્વ પણ નથી. એ શુભ ભાવ ઇષ્ટ છે એમ પણ નથી, શુભ ભાવ કરવા લાયક છે એમ પણ નથી. એટલે અભિપ્રાયમાં હવે જેમ છે તેમ માન્યતા થઈ છે. અભિપ્રાયમાંથી બંધ ભાવ છે એ ટળી જાય છે.
તે ભૂમિકામાં અલ્પ રાગથી ઘણું પુણ્ય બંધાઈ જાય છે. તેમાં તીર્થંકર પદ, ચક્રવર્તી પદ તો સહેજે બંધાઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને જેવા શુભ ભાવ હોય કે જેમાં એને ચક્રવર્તી પદ કે તીર્થંકર પદ એવા પદ બંધાય. સમ્યક દર્શન વિના એવા પદ બંધાય એવું પુણ્ય થઈ શકતું નથી. જો પુણ્યની પણ બે જાત છે. આ ઉત્કૃષ્ટ પુણ્ય જે બધા કયા છે ને એ સમ્યક દ્રષ્ટિ હોય ને એને જ હોય. સમ્યક દર્શન વિના કઈ એવા ઉત્કૃષ્ટ પુણ્ય હોતા નથી. તીર્થંકર પદ કે ચક્રવર્તી પદની જે વાત કરી છે બધા એવા તો સહેજે બંધાઈ જાય છે. દ્રષ્ટિમાં તે જળ ભાવનો પૂરેપૂરો નિષેધ છે. તે જ સાચી દ્રષ્ટિ છે. 98મી ગાથામાં મોક્ષ અધિકારની ભૂમિકા બાંધી છે અને અહીંયા આ 99મી ગાથામાં કહ્યું કે જે ભાવે આત્માની શ્રદ્ધા તે ભાવે બંધ નહીં અને જે ભાવે ઊંધી શ્રદ્ધા તે ભાવે સદાય બંધ છે. જે ભાવે આત્માની શ્રદ્ધા છે તે ભાવે બંધ થતો નથી. એટલે અહીંયા 99મી ગાથા પૂરી થાય છે અને હવે એનો વિશેષ ખુલાસો કરે છે. ગાથા 100ની અંદર હવે એનો વધારે ખુલાસો કરે છે. તો આપણે 100મી ગાથા લઈએ છીએ. 99મી ગાથાની અંદર બંધના કારણ અને એ બંધનો માર્ગ છે એ વાત કરી અને એને છેદવા વાળી જે દશા છે તે મોક્ષનો પંથ છે એ બધી વાત કરી. પણ હજી એનો વધારે વિસ્તાર કરે છે અને વધારે ખુલાસો કરતા 100મી ગાથામાં કહે છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. આ બંધના કારણની વાત જે કરી તો મુખ્યત્વે એ કર્મબંધ કઈ રીતે છે, શેનાથી છે? તો કહે છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એના અર્થમાં રત્નામૃતમાં અહીંયા કહે છે કે રાગ દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે. કર્મની ગ્રંથ કહ્યું ને એટલે અહીંયા એને કર્મની મુખ્ય ગાંઠ છે એમ કહ્યું. અર્થાત એ વિના કર્મનો બંધ ન થાય. રાગ દ્વેષ અને અજ્ઞાન એના વિના કર્મનો બંધ ન થાય. જેથી નિવૃત્તિ થાય એટલે જે કારણ દ્વારા જે વિધિએ તેની નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. રાગ દ્વેષ અજ્ઞાન એની જેનાથી નિવૃત્તિ થાય તે મોક્ષનો માર્ગ છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા આત્મસિદ્ધિ ઉપરના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 338 ઉપર કહે છે કે રાગ દ્વેષ શુભાશુભ ભાવમાં મારાપણાની એકત્વ બુદ્ધિ એ કર્મની મુખ્ય ગાંઠ છે. રાગ દ્વેષ શુભાશુભ ભાવમાં મારાપણાની એકત્વ બુદ્ધિ એ કર્મની મુખ્ય ગાંઠ છે. અજ્ઞાન ટળે ગૌણમાં અલ્પ રાગ દ્વેષ રહે છે પણ તે અનંત સંસારનું કારણ નથી. સમ્યક દર્શન થયા પછીથી અલ્પ રાગ દ્વેષ રહે છે. જેવી ભૂમિકા છે તે પ્રમાણે એ હોય છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકા છે તો કસાયની એક ચોકડી ગઈ છે. અનંતાનુબંધી કસાયના ક્રોધ માન માયા લોભ ગયા છે. પણ હજી 3 કસાયની ચોકડી પડી છે અને 9 કસાય પણ છે. 5મા ગુણસ્થાનની દશા છે તો કસાયની 2 ચોકડી ગઈ છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણીય એના ક્રોધ માન માયા લોભ ગયા છે અને કેટલેક અંશે 9 કસાયો પણ બંધ પડ્યા છે. અને 6થા ગુણસ્થાનની દશા છે તો 7મેથી 6થે આવે છે ને એટલે એવી જે દશા છે એને તો કસાયની 3 ચોકડી ગઈ છે. એને તો કસાયની 3 ચોકડી ગઈ છે. માત્ર હવે સંજોલન કસાય જ બાકી રહ્યો છે જે તો અતિ 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 મંદ છે. એટલે સંજોલન કસાયના ક્રોધ માન માયા લોભ જે છે એ તો અતિ મંદ છે.
અને નો પસાયો પણ અતિ મંદ પડી ગયા છે, એવી એ દશા છે. 7મા છઠ્ઠાની મુનિની દશા છે. પણ ત્યાં એ અતિ મંદ પણ છે ને, એવા રાગ દ્વેષ છે ને. ક્રોધ, માન, માયા અને લોભ કહીએ ને, તો ક્રોધ અને માન છે ને એને દ્વેષમાં લીધા છે. ક્રોધ અને માન એ દ્વેષ ભાવ છે, અને માયા અને લોભ છે ને એ રાગ ભાવ છે. તો એ દશામાં પણ હજી અલ્પ પણ રાગ દ્વેષ છે ને, એટલે એને ગૌણ કરીને એમ કહેવામાં આવે ઘણી વાર કે હવે એને બંધ નથી, પણ એમ નથી, એને બંધ તો પડે છે, પણ એવા બંધ નથી પડતા કે જેને કારણે એને અનંત સંસાર થાય, એવા બંધ નથી પડતા. એ વાત અહીંયા કરી છે કે અજ્ઞાન ટળે એટલે સમ્યક દર્શન થયા પછીથી ગૌણમાં અલ્પ રાગ દ્વેષ રહે છે, તે અનંત સંસારનું કારણ નથી. એટલે તેમાં દર્શન મોહરૂપ ઊંધી શ્રદ્ધા, ઊંધું જ્ઞાન અને મિથ્યા ચારિત્ર નથી. દર્શન મોહનીય તો ગયું છે, ઊંધી શ્રદ્ધા આવે નથી, વિપરીત શ્રદ્ધા નથી, અને એવું વિપરીત જ્ઞાન પણ નથી, અને ચારિત્ર પણ મિથ્યા નથી. સમ્યક દર્શન પછીનું ચારિત્ર, એટલે જો છઠ્ઠા ગુણસ્થાનની દશામાં હોય તો એને જે ચારિત્ર છે તે પણ સમ્યક ચારિત્ર છે. 5મા ગુણસ્થાને છે દેશ વીરતી છે તો પણ એ ચારિત્ર સમ્યક છે. ચોથા ગુણસ્થાને એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે, સમ્યક ચારિત્ર છે. કેમ કે દર્શન મોહનીયનો અભાવ થયો ને, દર્શન મોહનીય ગયું છે ને, એનો ઉપશમ થયો છે, ક્ષયોપશમ કે ક્ષય થયો છે. એટલે શ્રદ્ધા ખોટી નથી, અને વિપરીત માન્યતા નથી, અને અજ્ઞાન નથી, એટલે ચારિત્ર પણ મિથ્યા નથી. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને અંશે જે કાંઈ રાગ આદિ છે તે અચારિત્ર છે. જેટલો રાગનો ભાવ જે છે કે કદાચ ક્યાંક દ્વેષનો પણ ભાવ છે તો એટલું તો એ અચારિત્ર છે, પણ મિથ્યા ચારિત્ર નથી. ચારિત્રમાં એટલો પ્રમાદ છે. છઠ્ઠા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાનની દશામાં એ બધાનો વિચાર કરીએ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી, અને 12મા છે ત્યારે શુદ્ધભાવ આવે છે તો એટલું અચારિત્ર કહ્યું છે. પણ છતાંય તે મિથ્યા ચારિત્ર નથી, કેમ કે દ્રષ્ટિ કેવી છે, અભિપ્રાય કેવો છે? અભિપ્રાય તો સમ્યક છે, શ્રદ્ધા તો સમ્યક છે. એટલે ચારિત્ર છે તેમાં એવો મિથ્યાત્વનો દોષ નથી, મિથ્યાત્વ રહિત ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા પછી મિથ્યા અભિપ્રાય નથી, પછી મિથ્યા અભિપ્રાય રહેતો નથી. દ્રષ્ટિ અબંધ થઈ કે હું શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છું એવી પવિત્ર નિર્દોષ સ્વભાવના ભાનની ભૂમિકા છે. દ્રષ્ટિ અબંધ થઈ એટલે હવે શ્રદ્ધા જે છે તે બંધરૂપ શ્રદ્ધા નથી, સ્વરૂપનો અનુભવ છે, એટલે પોતે કોણ છે એ સ્પષ્ટ છે. એટલે બીજું બધું જે છે એ પોતાનું સ્વરૂપ નથી, એ તો સતત એને રહે છે, એવું ભેદ જ્ઞાન તો સતત રહે છે. એટલે એ દ્રષ્ટિમાં બંધ ભાવ નથી કહેતા, એ અભિપ્રાયની અપેક્ષાએ નથી. બાકી શુદ્ધભાવ આવે છે એટલે બંધ તો પડે છે, પણ અભિપ્રાયમાં બંધ ભાવ નથી. એટલે શું ભાવ છે તો પછી હું તો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છું એવી પવિત્ર નિર્દોષ સ્વભાવના ભાનની ભૂમિકા છે. પોતે જ્ઞાતા દ્રષ્ટા છે એવો પવિત્ર ભાવ, એવો નિર્દોષ ભાવ, એવો પોતાનો સ્વભાવ, એવી ભૂમિકા છે. પછી એમાં પુરુષાર્થની નબળાઈને કારણે શુભ કે અશુભ વૃત્તિ થઈ જાય છે તો તે ભેદ અવસ્થામાં રોકાવાનું વલણ નથી, રુચિ નથી. એવું થાય તો પણ એમાં કંઈ એને ઈષ્ટ પણ નથી, એને ગમવા પણ નથી, એ સારું છે એમ પણ નથી, અને એનાથી પોતાને લાભ છે એમ પણ નથી. પણ એવું થાય છે, પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે.
પુરુષાર્થની નબળાઈ કઈ રીતે કહી કે પોતાના સ્વરૂપને વિશે હજી સ્થિરતા નથી થઈ ને, એટલે એટલી પુરુષાર્થની નબળાઈ, એટલી એકાગ્રતા ઓછી છે, સ્વરૂપને વિશે હજી એકાગ્રતા જેવી જોઈએ તેવી થઈ નથી, એટલે બહાર આવી જાય છે. થોડોક સમય સ્વરૂપને વિશે રહે છે અને પછી બહાર આવી જાય છે. પણ એ જાણે છે, અને જાણે છે એટલે ફરી ફરીને એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે, એકાગ્રતા વધારે છે, સ્વરૂપને વિશે વધારે વધારે રહે છે, અને એમ છતાં ઘણી નિદ્રા થાય છે અને અતિ અલ્પ કર્મના બંધ થાય છે. એવો આખો જ્ઞાનીનો પુરુષાર્થ હોય છે. પોતાના સ્વભાવમાં ટકીને જે શુભાશુભ વૃત્તિ આવે, પોતાના સ્વભાવમાં ટકીને જે શુભાશુભ વૃત્તિ આવે છે તેનું જ્ઞાનમાં જાણવું થાય છે, પણ તેમાં એકતા બુદ્ધિથી ભળવું થતું નથી. જ્ઞાનીની આ મોટી વાત છે. પોતાના સ્વભાવમાં ટકીને એટલે કે ત્યાં પોતાના સ્વરૂપની અંદર એ સ્થિર થયો છે એમ નહીં, સ્વભાવમાં ટકીને. એમ કહેવા પાછળનો આશય શું છે કે હવે પોતે કોણ છે એ સતત રહે છે. કોઈ ડ્રામાનો એક્ટર હોય, નાટકનો કલાકાર હોય, અને એ પોતે કોઈ પણ વેશ ભજવતો હોય, કોઈ પણ પાત્ર ભજવતો હોય, એની એક્ટિંગ કરતો હોય તો આપણને ઘણીવાર એમ લાગે કે તો એ પાત્ર સાથે જાણે ઓતપ્રોત થઈ ગયો છે. પણ એને પૂછવા જઈએ તો એના અંતરમાં શું છે કે આ પાત્ર ભજવાય છે, હું તો જે છું તો તે જ છું. એ પોતે મગનલાલ એક્ટર છે તો એ અંદરમાં તો ગમે તે પાત્ર ભજવતો હોય, રાજાનું પાત્ર ભજવતો હોય કે રંકનું પાત્ર ભજવતો હોય, ત્યારે અંદરમાં તો એને હું તો મગનલાલ છું. એટલે એ પોતે મગનલાલ તરીકે તો કાયમ ટકીને જ રહ્યો છે, મગનલાલ જ છું. હવે રાજા થાય ત્યારે પણ, અને બીજે દિવસે કદાચ ભિખારીનું પાત્ર ભજવે તો પણ એમ જ છે, ત્રીજે દિવસે શેઠનું પાત્ર ભજવે તો પણ એ તો મગનલાલ છે. એટલે મગનલાલપણું જે છે એમાં એ ટકી રહ્યો છે, એને યાદ કરવાની જરૂર પડતી નથી. તો એ દ્રષ્ટાંત ઉપરથી અહીંયા સમજવું કે પોતાના સ્વભાવમાં ટકીને, એટલે પોતાના સ્વભાવથી હવે પોતે જુદો પડતો નથી કે પોતે નાયક છે એ વાતથી એ હવે જુદો પડતો નથી. આ જે બધું જે છે એ તો વેશ છે, આ મનુષ્યપણું છે, આ પુરુષપણું છે, એ સ્ત્રીપણું છે, એ બધો વેશ છે. એટલે એમ પોતાના સ્વભાવમાં ટકીને જે શુભાશુભ વૃત્તિ આવે છે, છતાં એને શુભ ને અશુભ ભાવ તો થાય છે, તો એવી શુભાશુભ વૃત્તિ થઈ છે, એવા ભાવ થયા છે, તો એને એ જાણે છે. પોતાના સ્વભાવમાં ટકીને જે શુભાશુભ વૃત્તિ આવે છે તેનું જ્ઞાનમાં જાણવું થાય છે, પણ તેમાં એકતા બુદ્ધિથી ભળવું થતું નથી. શુભ ભાવમાં એકત્વ કરીને એમાં ભળવું થતું નથી, એનું જાણવું થાય છે, અને એવો શુભ ભાવ આવ્યો પણ છે, છતાંય પોતે પોતાના સ્વભાવને ભૂલ્યો નથી. પોતે કોણ છે તો હવે સ્પષ્ટ થઈ ગયું છે. પોતાને આ ચાર ગતિમાંથી એક પણ ગતિ નથી એ વાત તો હવે સતત રહ્યા કરે છે. પોતાને આ શરીર નથી એ વાત એને બરાબર છે. પોતે જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરી શકતો નથી એ વાત પણ એને બરાબર એમ જ રહે છે. એટલે એમ પોતાના સ્વભાવમાં ટકી છે. આગળ કહે છે અહીંયા કે જે મોહી જીવ શુભાશુભ ભાવની જ્ઞાનમાં ગાંઠ બાંધે છે કે એ કરવા જેવા છે, મારા છે, એ ઠીક છે, એ શુભ ભાવ પુણ્ય ભાવથી મને લાભ થશે, એમ પરભાવને એવા કર્મ ભાવને સાધન માને છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે સ્વગુણનો ઘાત કરનાર મિથ્યા દ્રષ્ટિ છે. એટલે પોતે સ્વભાવને માનતો નથી ને આ શુભભાવને ઇષ્ટ માને છે, એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરનારો છે. એ વિભાવ દશાની એટલે કે તે અજ્ઞાનની નિવૃત્તિ સમ્યક જ્ઞાનથી થાય છે. સમ્યક જ્ઞાન દ્વારા એવા વિભાવ ભાવથી નિવૃત્ત થવાય છે. જે પૂર્વે થઈ ગયા વિભાવ ભાવ એ તો થઈ ગયા, તેને કારણે જે બંધ પડવા હતા એ પણ પડી ગયા, પણ હવે નવા વિભાવ ભાવ ઉત્પન્ન ન થાય એને માટે શું કરવું? તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું અને અનુભવવું. પોતાના સ્વરૂપને અનુભવ્યા પછીથી એ પ્રતીતમાં રહે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થયા છે
અને અંશે ચારિત્ર પ્રગટ થયું છે, તો એ પ્રતીતમાં રહ્યા કરે છે અને એ જ જ્ઞાન ભાવ છે. તો એવા જ્ઞાન ભાવે રહેતા હવે વિભાવ દશા એટલે કે અજ્ઞાનની દશા થતી નથી, એમ એ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. કયા કારણથી નિવૃત્તિ થાય તે વિચારો. કહે છે ગુરુદેવ કે તમે પહેલા એ વિચારો કે આ જે બંધ ભાવ છે એની નિવૃત્તિ કયા કારણથી થાય? બાહ્ય ક્રિયાથી થાય, વિકારી ભાવથી થાય એટલે કે શુભાશુભ ભાવથી થાય, કે પછી આત્મ સ્વભાવના ભાનની પવિત્ર દશાથી થાય? એ પહેલા સમજવું પડશે, એનો નિર્ણય કરવો પડશે, પછી પુરુષાર્થ કઈ રીતે કરવો એની દિશા સમજાશે. ગુરુદેવ શું કહે છે અહીંયા કે કયા કારણથી એ બંધ ભાવની નિવૃત્તિ થાય તે વિચારો. બાહ્ય ક્રિયાથી થાય, વિકારી ભાવથી થાય એટલે કે શુભ ભાવથી થાય, કે પછી આત્મ સ્વભાવના ભાનની પવિત્ર દશાથી થાય, તે પ્રથમ સમજવું પડશે. શુભ રાગ ઔદૈહિક ભાવ છે, તે ઔદૈહિક ભાવને નેજરા કહેવાય નહીં. શુભ રાગ ઔદૈહિક ભાવ છે, કેમ કે એ વખતે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે, તો એ સંયોગો સાથે જોડાતા એને એવો શુભ ભાવ થયો છે. એવા સંયોગો આવ્યા કે આપણે સમજ શિખરની યાત્રા થઈ, તો સમજ શિખરની યાત્રા થઈ તો એ સંયોગો સાથે આપણે જોડાયા એટલે એ વખતે શુભ ભાવ છે, એ ઔદૈહિક ભાવ છે. ઉદય જે આવ્યા છે એની સાથે જોડાતા થયેલો ભાવ છે, એટલે શુભરાગ છે એ પણ ઔદૈહિક ભાવ છે. એવા સંયોગો આવ્યા કે આપણે મંદિરમાં જવાનું થયું, તો મંદિરમાં જવાનું થયું ને પછી આપણને એવો ત્યાં ભાવ આવ્યો, પૂજાનો ભાવ આવ્યો, સ્તુતિનો ભાવ આવ્યો, તો એ બધો શુભ ભાવ છે, પણ એ બધો ઔદૈહિક ભાવ છે. શુભ ભાવ છે એ ઔદૈહિક ભાવ છે, અને તે ઔદૈહિક ભાવને નિજરા કહેવાય નહીં, કેમ કે શુભ ભાવને કારણે તો પુણ્યનો બંધ પડે છે, એને નિજરા કહેવાય નહીં. શુભ ભાવથી નિજરા નથી થતી, પુણ્યનો બંધ પડે છે. આત્મજ્ઞાનની દશામાં આત્મબળ અનુસાર અંશે અંશે રાગ રહિત સ્થિરતા થવી, તે સમ્યક ક્ષયોક્ષમ ભાવ છે. આત્મજ્ઞાનની દશામાં આત્મબળ અનુસાર અંશે અંશે રાગ રહિત સ્થિરતા થવી, તે સમ્યક ક્ષયોક્ષમ ભાવ છે. અબંધ દ્રષ્ટિથી દર્શન મોહ કર્મનો બંધ થતો નથી, પણ બાહ્ય અને અભ્યંતર નિવૃત્તિ થાય છે. અબંધ દ્રષ્ટિ આત્માનું લક્ષ્ય કરતા જે દ્રષ્ટિ થાય છે, જે શ્રદ્ધા થાય છે, એ અબંધ દ્રષ્ટિ છે, અને એનાથી દર્શન મોહનીય કર્મનો બંધ થતો નથી, પણ એનાથી ઉલટું એને તો બાહ્ય અને અભ્યંતર નિવૃત્તિ થાય છે. આમાં બાહ્યનું કંઈ કરવું તો થાય એમ તો ના આવ્યું. બાહ્યમાં કાંઈ કરવાથી આત્માને લાભ થતો નથી, કારણ કે જ્ઞાન સિવાય બાહ્યનું કોઈ કર્તવ્ય ચેતન કરી શકતો જ નથી. સાધ્ય અને સાધન અથવા તો મોક્ષ સ્વભાવ અને તે પામવાનો ઉપાય એક જ્ઞાન માત્ર આત્મામાં જ છે. તો અહીંયા મોક્ષના ઉપાય વિશે ઘણો વિસ્તાર કર્યો. આ 100મી ગાથાની અંદર ઘણી સરસ વાત મૂકી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, અને થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો કર્મ. આવી વાત છે. હવે ધ્યેય કેવું હોય તે બતાવે છે. 101 ગાથાની અંદર ધ્યેય કેવું હોય એની વાત કરી છે. આપણે 101 ગાથા લઈએ છીએ. આત્મા સત ચૈતન્યમય સર્વ આભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. આત્મા સત ચૈતન્યમય સર્વ આભાસ રહિત,
જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. રત્નામૃતમાં એના અર્થમાં કહે છે કે સત એટલે અવિનાશી હોવા પણ જે છે અત્યારે છે તો પૂર્વે પણ હતું, અને પૂર્વે હતું એની પૂર્વે પણ હતું, એની પૂર્વે પણ હતું, અત્યારે વર્તમાનમાં છે તો પછી પણ હશે, એટલે એ અવિનાશી છે. સત એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવા રૂપ સ્વભાવમય. જ્ઞાન ભાવને આપણે ચૈતન્ય ભાવ કહીએ છીએ, ચેતન કહીએ છીએ, ચેતના કહીએ છીએ, જ્ઞાન ચેતન. એ સર્વ ભાવને પ્રકાશે છે. આત્માના અનંત ગુણો છે અને અનંત ગુણોનું જો પરિણમન છે એ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં અનુભવમાં આવે છે. એટલે અહીંયા કહે છે કે સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય. સત એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય. અન્ય સર્વ વિભાવ અને દેહ આદિ સંયોગના આભાસથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષ માર્ગ છે. શુદ્ધ આત્મા જે રીતે પમાય એ રીતે પ્રવર્તન થાય એને મોક્ષ માર્ગ કહે. એ રીતે પરિણમવું થાય એને મોક્ષ માર્ગ. વધારે વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા 101 ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે સત અવિનાશી પુણ્ય પાપના સંકલ્પ વિકલ્પથી અને દેહ આદિ ક્ષણિક સંયોગથી રહિત નિત્ય અસંગ ચૈતન્ય તત્વ તે જીવ છે. સત એટલે અવિનાશી છે અને પુણ્ય પાપ ના સંકલ્પ વિકલ્પથી રહિત છે અને દેહ આદિ ક્ષણિક સંયોગથી પણ રહિત છે. આ ઘર, કપડા, મકાન એ બધાથી પણ રહિત છે. આ સ્વજનો બધા છે એનાથી પણ એ રહિત છે. અહીંયા પુણ્ય પાપના સંકલ્પ વિકલ્પથી કહ્યું એટલે એના બધા જ ભાવો, શુભ અશુભ જે બધા ભાવો છે, રાગ દ્વેષ ક્રોધ માન માયાના જે ભાવો છે, કપટના ભાવ છે, બધા ભાવોનો કસાય જે ગયા તો એ કસાય અનુરૂપ જે ભાવો છે એ બધા ભાવોથી એ રહિત છે, એના વિનાનો છે. અને કેવો છે તો કે નિત્ય અસંગ ચૈતન્ય તત્વ તે જીવ છે. નિત્ય અસંગ ચૈતન્ય તત્વ તે જીવ છે. એને કોઈનોય સંગ નથી, કોઈના સંગની એને જરૂર નથી, અપેક્ષા નથી. પોતે પરિપૂર્ણ છે, પછી એને બીજાની અપેક્ષા શા માટે હોય? પોતે પરિપૂર્ણ છે એટલે એને બીજાની અપેક્ષા નથી. જે શુભાશુભ ભાવ ટળે છે તે રાગ આદિનો ટળવારૂપ સ્વભાવ છે. તે કંઈ અવિનાશીનો સ્વભાવ નથી. કર્મ ભાવ વિજાતીય ભાવ છે. વાત મૂકી છે કે આ રાગ આદિ એ ટળે છે તો એ ટળવાનો એનો સ્વભાવ છે. રાગ આદિ ટળે છે, રાગ આદિ ટળે કેમ કે એ અવિનાશી નથી, એનો સ્વભાવ અવિનાશી નથી, એ નાશ ન પામે એવો સ્વભાવ નથી, એટલે રાગ આદિ ટળે છે. અને બીજું કે રાગ આદિ જે છે એક સરખા રહેતાય નથી. જે સમયે જે રાગ થયો છે તો એ રાગ પછીના સમયે કાં તો વધ્યો છે કે ઘટ્યો છે. એક સરખો રાગ એક પછી એક બધી પર્યાયમાં થતોય નથી. ક્રોધ આવે છે તો એક સરખો ક્રોધ પણ રહેતો નથી, એક સરખો ક્રોધ પણ રહેતો નથી. એટલે એ તો દરેક સમયે જે થાય છે તે તો ટળે જ છે. ક્રોધના પરિણામ થયા અને કેટલાય સમય સુધી એ ચાલ્યા, તો એ બધા સમય વખતે ક્રોધ ની માત્રા એક સરખી નથી હોતી. દરેક સમયે જે ક્રોધ છે એ ટળીને બીજા સમયે પાછો ક્રોધ જે થયો છે એ પહેલાના સમયના ક્રોધ કરતા જુદા જ પ્રકારનો નહીં, પણ જુદો તો છે જ. એ તીવ્રતાની દ્રષ્ટિએ તો
જુદો જ છે. ભલે ને એવો જ છે ક્રોધ, તો પણ એ તીવ્રતામાં એમાં ફેર છે. એટલે એ ટળે તો છે જ, કેમ કે એનો સ્વભાવ જ ટળવાનો છે. અને પછી શાંત પણ થઈ જાય છે, ક્રોધ ચાલ્યો પણ જાય છે. એટલે એ ટળે. રાગ દ્વેષના પરિણામ જે થાય છે, તો એ રાગ દ્વેષ જે છે એ ટળવા રૂપ જ છે. એનો સ્વભાવ અવિનાશી જ નથી. અવિનાશી સ્વભાવ કોનો છે? ભગવાન આત્માનો અવિનાશી સ્વભાવ છે. આ તો ક્ષણિક છે. એટલે રાગ આદિ એ તો ક્ષણિક જ છે, એ ટળવા રૂપ જ છે. પણ એ નવા નવા ઉત્પન્ન થાય છે ને, એનો અહીંયા તો વાંધો છે. જે થયા એ તો થઈ ગયા, વાત પતી ગઈ. પણ નવા નવા ઉત્પન્ન થયા કરે છે ને, નવા નવા ઉત્પન્ન થાય છે એટલે કર્મના બંધ પડ્યા કરે છે. અને સંસાર ગતિ નાશ થતો નથી. સંસારના ભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. પણ એમ નથી કે રાગ આદિ ન ટળે, કે કાયમ એક સરખા રહે, એવું કઈ નથી. જીવ ભલે ને કર્મ સહિત છે, અનાદિનો કર્મ સહિત છે, છતાંય એ બધા કર્મ કઈ એવા ને એવા રહ્યા છે? અનાદિથી એક સરખા ક્યાં રહ્યા છે? ફેરફાર થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે તો એનો સ્વભાવ છે. રાગાદિનો ટળવારૂપ સ્વભાવ છે. અને તે કઈ અવિનાશીનો સ્વભાવ નથી. અવિનાશી ભગવાન આત્માનો કઈ એવો સ્વભાવ નથી. કર્મ ભાવ વિજાતીય ભાવ છે. આત્માથી જુદા પ્રકારનો વિજાતીય ભાવ છે. સર્વ ભાવાંતર છેદે આવે છે ને, નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છેદે. સર્વ ભાવને જાણે. ગમે તેવા પુણ્ય પાપનો ઉદય અને સંયોગ દેખાય તો તેને જાણે, પણ તેનો કોઈ અંશ પોતામાં ન ભેળવે એવો જીવનો સ્વભાવ છે. અને પેલા રાગ આદિનો સ્વભાવ કેવો છે? એ સ્વભાવ ક્ષણિક સ્વભાવ છે. એમાં વધઘટ થયા કરે. અને એ જાણતો પણ નથી. એ કંઈ જાણતું પણ નથી. રાગાદિથી જુદો ત્યારે રહી શકે કે જ્યારે પોતે પોતાનું જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરે. જો અહીંયાથી ગુરુદેવે બહુ સરસ વાત શરૂ કરી છે, અને એ વાતને ધીરે ધીરે ખૂબ સમજાવતા જાય છે. રાગાદિથી જુદો ત્યારે રહી શકે કે જ્યારે પોતે પોતાનું જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરે. એમ નહીં કે અમને હવે સદગતિ મળે, સારી ગતિ મળે, દેવ ગતિ મળે ને એમ નહીં. અથવા તો આપણે હવે બાપ દાદાના વખતથી અહીંયા આ પ્રમાણે પૂજા વગેરે કરતા આવ્યા છીએ અને જૈન છીએ તો અમે કરીએ છીએ. અમારા બાપ દાદા એ પાઠશાળામાં ભણતા હતા અને પૂજા કરતા હતા તો અમે પણ કરીએ છીએ. એમ નથી. તેથી આમ કે સુખ સાતા અને શાંતિ રહે છે, જીવન સુખમય જાય છે, એવી દ્રષ્ટિ ન હોય. એવી દ્રષ્ટિ નથી હોતી, લૌકિક દ્રષ્ટિ નહીં. અહીંયા તો શું કહે છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરે. પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પોતાને પ્રાપ્તિ કરવી છે, અને એ શક્ય છે કેમ કે પોતામાં એવું સામર્થ્ય પડ્યું છે. એટલે જે શરૂઆત જે છે ત્યાંથી જે નક્કી હોય કે હું તો સિદ્ધ સમાન છું, તો સિદ્ધ સમાન મારી દશાને વ્યક્ત કરીશ અને સિદ્ધ થઈશ. જેને એવો ભાવ નથી એ કાંઈ ધર્મ કરી શકતો જ નથી. લક્ષ્ય જ નક્કી નથી એ શું કરવાનું? પોતાને શું થવું છે એ નક્કી નથી તો કઈ કોલેજમાં જશે? પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત. નક્કી હોય કે મારે સાયન્ટિસ્ટ થવું છે તો સાયન્સ કોલેજમાં જ જશે. મારે કોમર્સ ગ્રેજ્યુએટ થવું છે તો પછી કોમર્સ કોલેજમાં જવાય. એટલે લક્ષ્ય તો નક્કી હોય ને. અને લક્ષ્ય કેવું હોય? લક્ષ્ય અધૂરું હોય કે ના 2 વર્ષ કરવા છે એવું હોય? લક્ષ્ય તો એમ જ હોય ને કે મારે આ ડિગ્રી પ્રાપ્ત કરવી છે, મારે MBBS થવું છે, ડોક્ટર થવું છે, એમ લક્ષ્ય હોય ને. કે પછી એવું હોય કે ના ફર્સ્ટ MBBS કરવું છે? એવા કઈ લક્ષ્ય નથી હોતા. જે કંઈ કરવામાં આવે એમાં જે છેલ્લી વાત હોય એની પ્રાપ્તિ માટેની વાત હોય ને. એટલે પૂર્ણતાને લક્ષ્ય. તો પૂર્ણતા શું છે? પોતાનું પૂર્ણ શુદ્ધ મુક્ત સ્વરૂપ છે, તો એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ એ કરવી છે. એ તો પહેલા અંદરમાં થવું જોઈએ ને. એ વિના શું પુરુષાર્થ કરવાનો હતો?
ધ્યેય નક્કી નથી કર્યું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છે, તો શેનો પુરુષાર્થ કરે છે ભાઈ? ક્યાં જવું છે એ ખબર નથી ને ગાડીમાં બેસી જવાનું. આ બાજુ જાય છે બોમ્બે બાજુ ગાડી, તો આપણે બેસી ગયા એમ. તો તારે જવું છે ક્યાં એ જ નક્કી નથી તો પછી. એટલે અહીંયા એ વાત કરી છે અને એ પછી આગળ ખૂબ સમજાવી છે કે આત્મામાં જ આત્માની પૂર્ણ શુદ્ધતા છે. આત્મામાં જ આત્માની પૂર્ણ શુદ્ધતા છે અને તેના લક્ષ વિના, એટલે કે પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એવા પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષ વિના પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ કેવી રીતે જાગે? પોતે પૂર્ણ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતે કોઈ વાતે અધૂરો નથી ને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પોતે પ્રગટ કરવું છે, તો પછી એવો પુરુષાર્થ પડશે. માટે કૃપાળુદેવે કહ્યું છે કે આત્મા સત છે, ચૈતન્યમય છે, સર્વ પરદ્રવ્યથી નાસ્તિરૂપ અને સ્વચતુષ્ટયથી અસ્થિરૂપ સ્વાધીન છે. સ્વચતુષ્ટયથી પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પોતે અસ્થિરૂપ છે, સ્વને આધીન સ્વાધીન છે. સર્વભાવને સહજપણે જાણવા રૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. સર્વભાવને સહજપણે જાણવા રૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. સર્વ વિભાવ અને દેહ આદિ સંયોગથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા, તેની યથાર્થ શ્રદ્ધા, તેનું જ્ઞાન અને આચરણ વડે તે દશાને પમાય છે. પહેલા તો પોતાના શુદ્ધ સ્વરૂપનો, પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર કરીને પોતાના પૂર્ણ સ્વરૂપની પોતે પ્રાપ્તિ કરવી છે, કેમ કે પોતે એ કરવા માટે સમર્થ છે. અને પછી એવો પુરુષાર્થ ઉપડે, એવી યથાર્થ શ્રદ્ધા, એવું જ્ઞાન અને એવું આચરણ પછી એને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, તો એ દશા પમાય. પરથી જુદાપણાનું જ્ઞાન અને રાગ રહિત જ્ઞાનમાં ટકી રહેવામાં પ્રવર્તવું તે મોક્ષ માર્ગ છે. પરથી જુદાપણાનું જ્ઞાન અને રાગ રહિત જ્ઞાનમાં ટકી રહેવામાં પ્રવર્તવું એટલે એમ જ પરિણમવું. રાગ રહિત જ્ઞાનમાં ટકી રહેવામાં પરિણમવું, એવી રીતે પરિણમન થાય એનો અર્થ એ થયો કે એ મોક્ષ માર્ગમાં છે, એ સાચો સાધક છે. એ હવે પોતાના મોક્ષ સ્વરૂપને પ્રગટ કરશે. આગળ અહીંયા કહે છે કે આત્મા પૂર્ણ શુદ્ધ કૃત્ય સિદ્ધ સમાન છે. કૃત્ય એને હવે કાંઈ અધુરાશ છે જ નહીં, એ કૃત્ય જ છે, અનાદિનો કૃત્ય જ છે. જ્યારે દ્રષ્ટિ પડે ને આપણે જાણીએ ત્યારે આપણને એમ થાય કે ઓહો આવું સ્વરૂપ, ભાઈ એવું સ્વરૂપ તો અનાદિનું છે તારું, અને અત્યારે ખ્યાલમાં આવ્યું એટલે શું થયું? એ કઈ અત્યારે થયું છે એમ નથી. એવું સ્વરૂપ તો તારું અનાદિનું છે જ, પણ તે એનું લક્ષ કર્યું જ ન હતું. જેને એનું લક્ષ થયું ને જેને અનુભવ થયો એ પોતે તરત જ પોતાને કૃત્ય થયા માને છે કે મારું આવું શુદ્ધ સ્વરૂપ, હું આવો પૂર્ણ. એટલે એ કહી શકે છે આમ કે આત્મા પૂર્ણ શુદ્ધ કૃત્ય સિદ્ધ સમાન છે. અવિનાશી ચૈતન્યમય એટલે પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવે તેનું દરેક સમયે હોવાપણું છે. સત છે, હોવાપણું દરેક સમયે છે ને એવું જ હોવાપણું છે. સ્વાધીન પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો સ્વીકાર કરવો. સ્વાધીન બીજાની અપેક્ષા વિનાનો પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો સ્વીકાર કરવો. માત્ર જ્ઞાયક જાણવા દેખવા વાળો છે એવો પોતાનો સ્વભાવ છે, એનો સ્વીકાર કરવો કે આમ જ છે એવી પૂર્ણ શુદ્ધની દ્રષ્ટિ થઈ જ પૂર્ણને પહોંચી વળવાનો પુરુષાર્થ ઉપડે છે. પોતે પૂર્ણ છે, શુદ્ધ છે, સક્ષમ છે એવો નિર્ણય થાય ત્યારે એવો પુરુષાર્થ ઉપડે છે. સ્વાધીન અસંયોગી પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે નિશ્ચય અથવા સાધ્ય. સ્વાધીન અસંયોગી પૂર્ણ શુદ્ધ સ્વરૂપ
એ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે નિશ્ચય અથવા તો તે સાધ્ય, શુદ્ધ સ્વરૂપ તે સાધ્ય, અને તેમાં ટકી રહેવા રૂપ સ્થિરતા પુરુષાર્થ તે સાધન અથવા વ્યવહાર છે. એમ નિશ્ચય અને વ્યવહાર રૂપ અનેકાંત આત્મામાં જ છે. નિશ્ચય અને વ્યવહાર અહીંયા અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહાર દર્શાવ્યા છે કે જે આત્માને વિષય છે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો એ જ નિશ્ચય છે, અને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરવી એ પુરુષાર્થ છે, એ સાધન છે, અને એવા નિર્મળ પરિણામ થાય છે. એ બધો વ્યવહાર કરો. આમ નિશ્ચય અને વ્યવહાર બંને પોતાને વિશે જ છે, પોતાથી જુદા નથી, આત્માથી જુદા નથી. આ અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારની વાત કરીએ. આવો નિશ્ચય અને વ્યવહાર સમજી અને એને પુરુષાર્થ કરવાનો છે. આ બધી વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો છે કે સાત્વિક વૃત્તિ તો ઠીક ને, સાત્વિક એટલે શું? શુભ. સાત્વિક વૃત્તિ તો થોડી ઘણી હોય તો આમ ઠીક ને. ગુરુદેવ કહે છે કે આત્માના સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વિના, આ ત્રણ વસ્તુ વિના, આત્માના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક સ્થિરતા એટલે ચારિત્ર, એના વિના જે કંઈ સાત્વિક ભાવ એટલે કે શુભ રાગ હોય તે કર્મ ભાવ છે, એ ઉપાધિ છે, એ બંધ છે, એ ભવના ભ્રમણનું કારણ છે. અને તેને ચેતનનો માનવો, એ ચેતનનો ભાવ છે એમ માનવું તો એ સ્વયં મહા અપરાધ છે, એ મિથ્યાત્વનો અપરાધ છે. પછી આગળ પણ કહે છે કે અનંત જ્ઞાનીનો એક જ મત છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરે, આ મોટી વાત છે. આત્મા જેવો જેવડો છે તેની બેહદતાને જાણ્યા વિના પૂર્ણ આદિ ભાવની હદ બાંધીને પુરુષાર્થ ઉપાડે તો અશુદ્ધતા થશે. બાંધી લે ને, આપણે તો આ ગતિ સદગતિ થાય, દેવની ગતિ થાય, આમ પુણ્ય ભાવની ગતિને બાંધી લીધી, એની હદ બાંધીને જો પુરુષાર્થ ઉપાડે તો બીજું કાંઈ થવાનું નથી, એ જ થશે, અશુદ્ધતા થશે. પરમાણુ પૂતગળમાં જ્ઞાનનો અંશ નથી અને જડપણું પૂર્ણ છે. ચેતનમાં જ્ઞાનનો અંશ કોઈ કાળે ઓછો નથી, પૂર્ણ જ્ઞાન ઘન છે. તેથી પરનો ઉપાધિ ભાવ તેમાં પ્રવેશ પામતો નથી. એ તો બધાથી જુદો છે, એ જુદો છે તો જુદો છે એવો જ તું પ્રાપ્ત કર ને, એવો પૂર્ણ છે તો પૂર્ણને જ પ્રાપ્ત કર ને. અધૂરી દશાને તારે પ્રાપ્ત કરીને શું કામ છે? એટલે કે જે આ ચાર ગતિના ભ્રમણ થાય અને શરીર સાથેની જે દશા છે એને માટેનો તું પુરુષાર્થ કરી રહ્યો છે ને, સદગતિનો પુરુષાર્થ. અને ઉપદેશ એવો જ આપવામાં આવે કે જો ધર્મ કરો તો સારી ગતિ થાય, દેવની ગતિ થાય. તો અહીંયા કહે છે કે ભાઈ એનું તારે શું કામ છે? તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ જે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતની જે વાત છે એનો વધારે વિસ્તાર આવશે. મુકુંદાચાર્ય ભગવાનની સમયસારની 6ઠ્ઠી ગાથા પણ લીધી છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે